ખીહેરના 1.5 મહિનાનો વાર છે તો પતંગ હોતે સગાવે ઈશાને તો કારેલા બહુ ભાવે એને થેલી ભરી દીધી આ થેલી શું કરવી હર હર મહાદેવ મિત્રો તો કેમ છો બધા મજામાં જ છે તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં અત્યારે શું હું મારી મમ્મીને ઘરે અમે બધા અત્યારે બહાર જઈએ છીએ બહાર એટલે હાર્દિક આવ્યો છે મારા મામાનો છોકરો એટલે બધું એને દેખાડવા જાય છે અહીંયા મળે એ પહેલાં રાજકોટ રહેતો અત્યારે અહીંયા ભણવા આવ્યો છે 6 મહિના અહીંયા ભણશે એટલે મેં કીધું આજ રવિવાર છે તો બધાને રજા છે તો આજે ક્યાંક જઈએ તો હાલો હમણાં જઈએ ક્યાંક આમ તેમ રખડશું બધી દેખાડીએ ને સવાણીમાં લઈ જાય પહેલાં સવાણીમાં લઈ જાઉં ત્યાં શું મળે એમ મિત્રો આવી જાય સવાણીમાં ને આ બધા તો જોવા માંડ્યા બધું વસ્તુ ઓલો ખુશ થઈ ગયો તો એને એમ કે મારી હાટું કાંક લઈ દે મારો ભાઈ લઈ લે મિત્રો અહીંયા એમાં થઈ એટીએમમાં પૈસા નાખવાનો એટીએમમાં પૈસા નાખી દીધા છે મારા પપ્પાના પૈસા નાખવાના હતા મારા નહીં તો આ બધા કાંક લઈને આવ્યા કીધું પીસી લઈ લીધી કીધું મિત્રો આવી ગયા છે ડીઆર વર્લ્ડ લઈને આવ્યા છે હાર્દિકને બતાવવા કીધું રોવા માંડ્યો પૈસા કોણ હે તો ડીઆર વર્લ્ડ આવી જતા ને ભાઈબંધો મળી જશે બધા હાલો ડીઆર વર્લ્ડમાં જઈએ હાર્દિકને દેખાડવા લેવા ભાઈ આવ્યા ડીઆર વર્લ્ડની અંદર ને તમને કેવું લાગ્યું ડીઆર વર્લ્ડ આને પેલા પરફ્યુમ લેવું છે અહીંયા પરફ્યુમ નો ભાવ સાંભળો પેલા હાલો મિત્રો હવે અમે ચડીએ છીએ આ શું કહેવાય લીપ કહેવાય કે હે આ તો ઓલો કીધું તો બીવે આમ જતો મિત્રો ડીઆર વર્લ્ડ આવ્યા હતા સાવી ચડી છે મિત્રો અત્યારે આવ્યા છીએ એમ બર્ગર ખાવા તો અમે બધા બર્ગર ખાઈ લીધું પણ આ કોને ખબર સૂઝો નથી ખાતો આમ જો અહીંયા પેડું તો હમણાં આ તો કોઈ બીજાનું છે એવું નથી અમારું અમારે તો ઓર્ડર દીધા છે હમણાં આવશે મિત્રો બર્ગર આવી ગયા ખાવા માંડ્યા હાર્દિક તો પહેલી વાર આવે ખાય છે બર્ગર બાકી આ બે ઉખાવને તો બર્ગર ખાતા આવડે જૂના માલિક છે બર્ગર ખાવાનું મિત્રો મસ્ત મજાના બર્ગર ખાઈ લીધા હાર્દિક ને પૂછે બર્ગર કેવું લાગ્યું હે હાર્દિક બર્ગર કેવું લાગ્યું સુપર આ પાછો પી ગયો રાખ્યું નહીં તારા ચાલો હવે ઘરે જઈએ ડાયરેક્ટ ને આ કોને ખબર ક્યાં જોતો મિત્રો ડીઆર વર્લ્ડ થી આવ્યા હતા હું જોશો ડાયરેક્ટ કિનું લેવા કાંઈ ના હોય એક બર્ગર ખાધું કાંઈ બીજું કાંઈ નથી ખાધું કિનું અહીંયા ભાવ વાકેલા નતા ભાવ વાકેલા ઘરે જવાનું છે ને આપણે ઈવડાઈ હતા અહીંયા માર્કેટમાં તો હાલો મિત્રો ધાબે જઈ ઉપર છે બધા તો ઉપર જઈએ હવે મિત્રો અત્યારે ધાબા ઉપર ને જો અત્યારમાં પણ પતંગ સગાવવા માંડ્યા ના ક્યારનો પતંગ લૂંટે આ વિસલો ક્યારનો પતંગ સગાવવા માંડ્યો હજી ખીહેરના 1.5 મહિનાનો વાર છે તો પતંગ હોતે સગાવે હા કીધું હોતે પતંગ સગાવવા માંડ્યો આમ જો તો ને તમે વ્યૂ જો મિત્રો આમ જો કેવું મસ્ત સનસેટ એક નંબર લાગે આમ જો પતંગ ઉતરતો શકે હજી ખીર ન થઈ ગયા તો એટલી બધી પતંગો સગવા માંડી શું કરવું લો આવું છે અમારા સુરત મિત્રો ઘરે આવી ગયા ને કીનું બનાવ્યા ભજીયા કીનું કેમ ભજીયા બનાવ્યા હે ભજીયા કેમ બનાવ્યા હસાને તાર પાછળ તો ભજીયા છે તો બટેકા બટકા પૈસા બનાવીને હસાના મસ્ત મજા મિત્રો અમારા રૂમે છે ને ગમે ત્યારે પૈસા બને નક્કી જ ન હોય મહેમાન આવે તોય બને ગમે ત્યારે પરબ હોય તોય બને પરબમાં બને તે નોય બને નક્કી ન હોય પણ આડા દિવસે તો બને 15 દિવસમાં એકવાર પૈસા હોય શું કેવું કે હોય કે નહીં એમાં અમુક પાછા કોમેન્ટ કરે તા હું પાછા એમ કે આ પૈસા બનાવવાનું આવા પૈસા ને ઓલા પૈસા
ભરી દો ભાઈ ના સોફો કરી નાખવાનું પછી એવા લોકોને કીધા કરે એવા લોકો કા મોકલી કે પૈસા બનાવે તે એમ કે વિડીયો ન બનાવવા દે કેમ કે અમુક લોકો પાછા એમ કે આવા પૈસા બનાવે ને આમ ને તેમને ખીજવાડે એટલે રીંગ ચડે એટલે કીનું એમ ન બનાવે દે મેં કીધું એવાને ભલે ને એ તો કીધા કરે એવા વાળા માણસ જે કે એને મોકલી દો એ તો કીધા કરે એનું કાંઈ લેવાનું ન હોય આપણે આપણા જે વિડીયો બનાવવાનો હોય એનું કાંઈ મનમાં ન લેવાનું એવા ઘણા બધા હોય શું હાલો મસ્ત મજાના ભજીયા બનાવ્યા હમણાં ભજીયા ખાઈ મજા આવી જાય તો ભજીયા બનાવ્યા કેવું નહીં અમે અહીં ઘેર આવ્યા હતા તો ભજીયાનો પ્રોગ્રામ રાખી દીધો પીને તો કેવું રોટલા કેમ કીધું ખાલી રોટલો જ કરવાનો છે કાંઈ છે તો મિત્રો ભજીયા ખાવા આ તો ભજીયાનો પ્રોગ્રામ છે તો ભજીયા ખાવાની મજા આવી જાય તો વિશાને તો કારેલા બહુ ભાવે કા વિશા તને ભાવે કારેલા તો ભજીયા ભાવે કીધું કેવા લાગે ભજીયા જે તને ન ખબર તું નથી ખાતો કીધું કે મારો વિડીયો નહીં લેતા કે પછી કે બધાય મને કહે તને કહી તારે કહી દેવા હામ આપણા ઓલા હોય ને તો એ બોલી જ ન શકે સાચી વાત ને ભાઈ એમ ભાઈ આપણે સામું બોલીએ તો એ પછી બીજી વાર બોલે આપણે સામે આમું ન કહી દેવાય સામે આમું ન કહી દેવાય ચાલો મિત્રો પેલા ખાઈ લઈ પછી કી તો મસ્ત મજાનું ખાઈ લીધું ભજીયા ખાઈ લીધા પણ કેવો આવે ઓલો તો મિત્રો મસ્ત મજાનું ખાઈ લીધું છે ને હવે કીનું છે ને ઊભી નથી થતી હવે આમ જો તો એને સામે તો ઓલો 20 ઓલા કવડી ગયો ઓલા સમજો છો એને ઠેલી ભરી દીધી આ ઠેલી શું કરવી મની સાટું ભરી દીધા પૈસા ચાલો એટલા પૈસા વિધા એ લઈ જાય પછી ત્યાં એમ કેવો કે પૈસા કર્યા તો અમને બોલાવાય નહીં તું કવડી કેમ જો હવે હરીશન નહીં દેવા પડે ઓલાને સમજો લો રેકોર્ડિંગ ઉતારી લીધું તારું મિત્રો હાલો તો વિજય આજ માટે આપ લોકો અહીં પૂરો કરી દે આજ માટે એટલું જ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ છીએ આપણે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય